જામનગર મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન ફેઝ 2 અને 3 દરેકની વચ્ચે એક ધોરણસર એમઓયુ કરવામાં આવેલ છે। આ એમઓયુ અનુસાર ટોટલ 4416 જેટલા પ્લોટ હોલ્ડરો દ્વારા જે કંઈ મહાનગરપાલિકાનો ટેક્સ જે ભરપાઈ થશે એના 75% આ જ વસાહતમાં વાપરવાનું નિયત કરવામાં આવેલ છે। આ 4416 જેટલા ઉદ્યોગકારોમાંથી 400 જેટલા ઉદ્યોગકારો દ્વારા ટેક્સ ભરપાઈ ન કરવા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલ। આ પિટિશન છે એ મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવેલ, એટલે કે દરેકે આ ટેક્સ ભરપાઈ કરવાનો થાય છે। આ ટેક્સ ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધર્યા બાદ પણ ટેક્સની ચૂકવણી ન થતાં મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી પોલીસ બંદોબસ્ત સાથે ઔદ્યોગિક વિસ્તાર ફેઝ 2, 3 દરેકની અંદર જપ્તીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે અને આ પ્રક્રિયા દરમિયાન 3 આસામીઓ દ્વારા સ્થળ ઉપર વેરાની ચૂકવણી ₹70 લાખની કરવામાં આવેલ છે। આ પ્રક્રિયા છે એ સતત સાંજ સુધી ચાલુ રહેવાની છે। 400 જેટલા ડિફોલ્ટરો છે અને ટોટલ 40 કરોડથી વધુ રકમ બાકી રોકાઈ છે।